હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું. તો મિત્રો, આજે આપણે ધોરણ 8ના વિષય વિજ્ઞાનની અંદર બીજો પાઠ સૂક્ષ્મજીવો મિત્રો અને શત્રુ એની અંદર આપણે આગળ જોવાના છીએ. તો મિત્રો, આટલું ભણીને તમને એટલો તો ખ્યાલ આવી ગયો હશે કે આ બહુ જ ઇન્ટરેસ્ટિંગ પાઠ છે, બહુ જ મસ્ત પાઠ છે. તો આજનો આપણો ટોપિક શું છે, આજનો આપણો ગોલ શું છે, આજે આપણે શું પૂરું કરશું? તો આજે આપણે 2 ટોપિક પૂરા કરવાના છે. 2 ટોપિકના હું નામ લખી દઉં. આ ટુડે આપણો ગોલ છે. આજનો ગોલ શું છે? ટુડેઝ અવર એટલે આપણો ગોલ શું છે આજનો? તો ફર્સ્ટ આપણે ક્લિયર કરશું ફૂડ પોઈઝનિંગ. ફૂડ પોઈઝનિંગ અને બીજા નંબર ઉપર છે ખોરાકની જાળવણી. શું થાય છે? ખોરાકની જાળવણી. એ ટોપિક આપણે આજે આ 2 ટોપિક આજે ચર્ચા કરવાની છે. તો આવી જાઓ આપણે ઇન્ટરેસ્ટિંગ ટોપિકની અંદર. ઇન્ટરેસ્ટિંગ દુનિયાની અંદર, ઇન્ટરેસ્ટિંગ પ્રવાહની અંદર. તો ચાલો શરૂ કરીએ. ઓકે, ચાલો. પહેલો જ આપણો ટોપિક છે ફૂડ પોઈઝનિંગ. ફૂડ પોઈઝનિંગ એટલે શું? ફૂડ પોઈઝનિંગ તો જો ફૂડ પોઈઝનિંગના મેન લક્ષણો શું? ફૂડ પોઈઝનિંગ એ કાંઈ નહીં, ફૂડ પોઈઝનિંગ એક રોગ છે. જેમ આપણે થાય, શરદી થાય, તાવ આવે, એવી રીતે ફૂડ પોઈઝનિંગ એ કંઈ નથી, એક રોગ છે. જેના લક્ષણો શું હોય છે કે જેના લક્ષણોની અંદર તમને થાય છે કેવું કે તમને હે ને એક તો પેટમાં દુખે. શું થાય? પેટમાં દુખે. બીજું તો કે ભાઈ ઉલટી વળે, ઉલટી થાય. ત્રીજું તો કે ઝાડા થાય. આમાંથી કંઈક ગમે થાય, એવું નહીં કે 3 ભેગું થાય. પેટમાં દુખે, ઝાડા થાય ને ઉલટી વળે, બધું ભેગું ના થાય. કંઈક આમાંથી લક્ષણ તમને જોવા મળે. તો આ તો આપણા રોજના જીવનની અંદર ઘણી વખત આપણને આવું થાય, જેને આપણે વાયુ કહીએ સાદી ભાષામાં, કે ઉલટી વડે થાય. તો આ તો આપણને સામાન્ય રીતે મટી જાય. પણ અમુક ફૂડ પોઈઝનિંગ ખૂબ ગંભીર હોય, એના માટે તમારે શું દવા લેવાય છે, એટલે દવા લેવી પડે. અને અમુક તો બહુ જ એટલા ગંભીર હોય કે એને મૃત્યુનું પણ કારણ બની શકે. શું વાત કરું? મૃત્યુનું પણ કારણ બની શકે. કોઈ વસ્તુને નાની નહીં ગણવાની, ક્યારે સ્વરૂપ ધારણ કરીએ કે આપણને ખબર નહીં. તો જો ફૂડ પોઈઝનિંગ શું એક રોગ છે જે કોના દ્વારા થાય છે? લક્ષણો તારો જોઈ લીધા કે એમ પેટમાં દુખે, ઉલટી થાય, ઝાડા થાય, માથું બી દુખી શકે કોને અમુક વાર. તો હવે એના થાય કોના દ્વારા? તો ફૂડ પોઈઝનિંગ એ ખોરાક દ્વારા થાય. કોના દ્વારા થાય? ખોરાક દ્વારા. તો કેવા ખોરાક? તો એવો ખોરાક કે જે ખરાબ થઈ ગયો છે, ગંદો છે, જેની અંદર ઝેરી ખોરાક, જે અંદર શું ઝેર. હવે ઝેર ઉત્પન્ન કોને કર્યું? મેં ઉત્પન્ન કર્યું? તમે ઉત્પન્ન કર્યું? ના. ઝેર ઉત્પન્ન કર્યું છે સૂક્ષ્મજીવો. સૂક્ષ્મજીવોએ શું કર્યું છે? ખોરાકની અંદર ઝેર ઉત્પન્ન કર્યું છે. માની લો ગમે એ ખોરાક હોય, એ પહેલાં તો સારો જ હોય, પણ સૂક્ષ્મજીવો આવી અને શું કરે? એ ખોરાકની અંદર, કારણ કે ખોરાક આપણો એકલો નહીં, સૂક્ષ્મજીવ પણ એને ખાય, ખોરાકને ખાય અને બીજું શું કરે? ઝેર ઉત્પન્ન કરે. અને તમારા જેવા, એટલે કે આપણા જેવા, બધા જેવા આઈ શું કરે? સીધા ખોરાકને ખાઈ જાય. તો આપણે ખોરાકને ખાઈ જઈએ તો આપણે શરીરની અંદર ખોરાક તો જાય, પણ ખોરાક સાથે સાથે એ જે સૂક્ષ્મજીવ ઝેર ઉત્પન્ન કર્યું હોય એ ઝેર પણ આપણા શરીરની અંદર જાય. અને આ ઝેરના કારણે આપણને રોગ થાય છે, અને આ રોગને કહેવાય ફૂડ પોઈઝનિંગ. શું કહેવાય? ફૂડ પોઈઝનિંગ. તો હવે ફૂડ પોઈઝનિંગ ના થાય એના માટે કરવું શું? એના માટે તો સિમ્પલ ટ્રીક છે, ખાલી તમે ખોરાકને બગડવા ના દો. ખોરાક જો બગડશે જ નહીં તો તમને ફૂડ પોઈઝનિંગ થશે જ નહીં. સિમ્પલ એમ. તો શું ફૂડ પોઈઝનિંગ ન થવા માટે શું આપણે બીજો ટોપિક જ છે ફૂડ પોઈઝનિંગ વિશે સમજાઈ ગયું. બીજો ટોપિક શું છે? ખોરાકની જાળવણી. તો જે દર્શાવે છે
કે ફૂડ પોઈઝનિંગ ના કરવું હોય તો શું કરવું જોઈએ? ખોરાકની જાળવણી કરવી જોઈએ. તો ફૂડ પોઈઝનિંગ વિશે તમને સમજાઈ ગયું. બીજા ટોપિક ઉપર આપણે જઈએ, જેનું નામ છે ખોરાકની જાળવણી. જાળવણી. ચલો, તો હવે જો ખોરાક હોય, ખોરાક બગડે કેવી રીતે? તો પહેલા કેવું હોય, માની લો કે કોઈ ખોરાક પડ્યો હોય તો ખોરાક ઉપર કોની અસર થઈ શકે? એક તો મેન ખોરાક હવાની અંદર ખુલ્લો હોય તો એના ઉપર શું આવી શકે છે? ફૂગ આવી શકે છે. બીજું કોણ આવી શકે? તો કે બેક્ટેરિયા આવી શકે. તો આ બધા સૂક્ષ્મ જીવો શું કરી શકે છે? આવી શકે છે અને આ જે ખોરાક છે એને શું કરે છે? બગાડે છે, એમાં ઝેર ઉત્પન્ન કરે છે ને એના કારણે થતો રોગ એટલે ફૂડ પોઈઝનિંગ. હવે ખોરાક જાળવણી કરવાની ઘણી બધી પદ્ધતિઓ છે. તે પદ્ધતિઓ યાદ રાખવાની સિમ્પલ ટ્રીક છે. रास्ते पे मीठा का पैकिंग और संग्रह हो रहा था. આ શું લખ્યું? તો આ જે તમારી ખોરાક જાળવવાની પદ્ધતિ છે એનું મેં એક શોર્ટ ફોર્મ લખ્યું જે તમને યાદ રહી જશે. કઈ રીતે? તો આમાં જો રા એનો મતલબ થાય છે, ઉપર લખી દઉં. રાનો મતલબ થાય છે રાસાયણિક પદ્ધતિની મદદથી ખોરાકની જાળવણી. રાસાયણિક પદ્ધતિ. પછી બીજા નંબર ઉપર છે સ મતલબ શર્કરા એટલે કે શર્કરા દ્વારા જાળવણી. શર્કરા એટલે ખાંડ. તમે ખાંડ દ્વારા કેવી રીતે ખોરાકની જાળવણી કરી શકો, કેવી રીતે તમારા ખોરાકને બચાવી શકો, સૂક્ષ્મ જીવો તેના ઉપર અસર ના કરે અને તમારો ખોરાક બચી જાય અને તમને ફૂડ પોઈઝનિંગ ના થાય. રાઈટ. ત્રીજું છે તે એટલે તેલ અને વિનેગર દ્વારા. તેલ અને વિનેગર દ્વારા તમે કેવી રીતે તમારા ખોરાકને બચાવી શકો છો એ. પછી શું? પેનો કોઈ મિનિંગ નહીં. મીઠા દ્વારા જાળવણી. ચોથા નંબર પર આવે મીઠા દ્વારા જાળવણી. પછી કાનો કોઈ મિનિંગ નહીં. પેકિંગ ઓર સંગ્રહ. તો આમાં જે પેકિંગ અને સંગ્રહ એક પદ્ધતિ છે જેના દ્વારા તમે શું કરી શકો છો? ખોરાક બચાવી શકો છો. અથવા સંગ્રહ અને પેકિંગ લખેલ હશે એની અંદર, કદાચ ચોપડીની અંદર સંગ્રહ અને પેકિંગ લખેલ. સંગ્રહ અને પેકિંગ. અને બીજું આ ગ એનો પણ એક અલગ મિનિંગ થાય જેનો હે ગરમી અને ઠંડી દ્વારા ખોરાકને શું કરો? તમે બચાવી શકો છો. તો ખોરાક જાળવવાની પદ્ધતિઓ કેટલી છે? 6 છે. અને યાદ રાખવાનું સિમ્પલ મેં સૂત્ર બનાવ્યું है, रास्ते पे मीठा का पैकिंग और संग्रह हो रहा था. मैं तो जा रहा था, रास्ते पे क्या हो रहा था? मीठा का संग्रह और पैकिंग हो रहा था. કોઈ જાણે છે ને? ચલો, તો આ શું હે? ખોરાકની જાળવણીનું એક મેં આખું જે હે એક સૂત્ર બનાવી દીધું આ બધા દ્વારા. એટલે તમારે યાદ રાખવાના સરળતા રહે. તો એક પછી એક આપણે પદ્ધતિ જોઈએ અને સમજીએ. તો પહેલા નંબરની છે રાસાયણિક પદ્ધતિ. ભાઈ ખોરાકની જાળવણી ના કરો તો શું થાય? ફૂડ પોઈઝનિંગ. ચલો, ફર્સ્ટ નંબર પર આવે રાસાયણિક પદ્ધતિ.
રાસાયણિક પદ્ધતિ અંદર કેવું કરવામાં આવે છે? રાસાયણિક પદ્ધતિની અંદર હે ને ખોરાકની અંદર જાળવણીકારક પદાર્થો નાખવામાં આવે. શું નાખવામાં આવે? જાળવણીકારક પદાર્થો, જે શું કરે? ખોરાકને સૂક્ષ્મ જીવોની અસરથી બચાવે. જાળવણી મતલબ કે બચાવવું, કારક એટલે જે કરાવે, જે જાળવણી કરાવે. જાળવણીકારક પદાર્થો શું કરવામાં આવે છે? ઉમેરવામાં આવે છે. જાળવણીકારક પદાર્થોને કહેવાય પ્રિઝર્વેટિવ. શું કહેવાય? પ્રિઝર્વેટિવ ઉમેરવામાં આવે છે ખોરાકની અંદર. રેડી? જે શું કરે છે? ખોરાકને શુદ્ધ થવા દેતા નથી સૂક્ષ્મજીવો અને બીજા કોઈ સૂક્ષ્મજીવો દ્વારા એમને નુકસાન થવા દેતા નથી. આ છે બીજું આપણે આપેલું છે સોડિયમ બેન્ઝોએટ. સોડિયમ બેન્ઝોએટ અને સોડિયમ મેટાબાય સલ્ફાઇટ. રેડી? તો આ બે શું છે? જાળવણીકારક પદાર્થો છે, જેને આપણે શું કરવામાં આવે છે? અંદર નાખવામાં આવે છે. રાસાયણિક પદ્ધતિની મદદથી તમે શું અથાણાને બચાવી શકો છો. પછી એના સિવાય બીજી ઘણી બધી વસ્તુઓ જેને તમે રાસાયણિક પદ્ધતિની મદદથી બચાવી શકો છો. સોડિયમ બેન્ઝોએટ અને સોડિયમ બાયસલ્ફાઇટને તમે શાકભાજીની અંદર નાખી શકો છો. પછી બીજા ઘણી બધી વસ્તુઓ બચાવવા તમે એને જાળવણી કરવા માટે એની અંદર જાળવણીકારક પદાર્થ તરીકે એનો ઉપયોગ કરી શકો છો. તો આ હતી રાસાયણિક પદ્ધતિ. એના પછી સેકન્ડ નંબર ઉપર આવે છે આપણે શર્કરા દ્વારા તમે કઈ રીતે ખોરાકની જાળવણી કરશો. જ્યુસની જાળવણી પણ તમે રાસાયણિક પદ્ધતિની મદદથી કરી શકો છો. બરાબર? જ્યુસ, પછી જામ જે ખાવાનો આવે ને, ફળોનું જામ, એને બી તમે શું કરી શકો છો? બચાવી શકો છો રાસાયણિક પદ્ધતિની મદદથી. બીજા નંબર ઉપર આવે છે શર્કરા. હવે શર્કરા દ્વારા તમે, શર્કરા એટલે શું? શર્કરા એટલે જે જનરલી આપણે ખાઈએ છીએ ખાંડ, તો એ ખાંડ દ્વારા તમે કેવી રીતે ખોરાકને બચાવી શકો છો સૂક્ષ્મજીવોથી. તો હવે જનરલી કેવું હોય કે જે સૂક્ષ્મજીવો હોય ને એમની વૃદ્ધિ એને ભેજવાળા વિસ્તારની અંદર ના થાય. તમે જનરલી જોયું હશે કે હે ને સૂક્ષ્મજીવો ને ક્યારે શું કે શિયાળાની અંદર બહુ ઓછા જોવા મળે. એમને ઉનાળા અને ચોમાસાની અંદર બહુ વધારે જોવા મળે. કેમ? કારણ કે ઉનાળા અને ચોમાસાની અંદર ભેજ અને હુંફાળું વાતાવરણ વધારે હોય. તો સૂક્ષ્મજીવોની વૃદ્ધિ માટે ભેજ અને હુંફાળાવાળું વાતાવરણ જરૂરી છે. તો જ્યારે તમે શર્કરા નાખો છો, શર્કરાનું શર્કરા શું કરે છે? એ હવામાનનું ભેજ શોષી લે. હવે હવામાનનું જ્યારે ભેજ શોષી લે તો સૂક્ષ્મજીવો શું કરી શકશે? એની વૃદ્ધિ નહીં કરી શકે. કારણ કે સૂક્ષ્મજીવો માટે મેઇન જરૂરી છે ભેજ. જો ભેજ હશે તો એમની વૃદ્ધિ શું થશે? સારામાં સારી થશે. તો હવે કેવું કે શર્કરા તમે નાખશો તો શું કરશે? ભેજને શોષી લેશે, જેના કારણે સૂક્ષ્મજીવોની વૃદ્ધિ નહીં થાય. સૂક્ષ્મજીવોની વૃદ્ધિ નહીં થાય તો ખોરાકને બગાડશે નહીં અને ખોરાક પ્રિઝર્વ રહેશે. રેડી? જળવાશે. તો શર્કરા દ્વારા તમે શું કરી શકો છો? ખોરાકને બચાવી શકાય છે. શર્કરાને ઘણી વસ્તુની અંદર નાખવામાં આવે, જ્યુસની અંદર નાખવામાં આવે, પછી અથાણા અંદર, ઘણી બધી વસ્તુની અંદર તમે શર્કરા નાખી શકો છો. પછી એના પછી તે આવ્યો તો તેલ અને વિનેગર દ્વારા જાળવણી. ત્રીજા નંબરની પદ્ધતિ છે તેલ અને વિનેગર. હવે આમાં કેવું કે તમે આ કોઈ બી વસ્તુની અંદર નાખો તો જે આ કેવું એક માધ્યમ હોય. ગમે વસ્તુને એક મોટું થવા માટેની એક માધ્યમની જરૂરિયાત હોય. એ માધ્યમ વગર મોટું ના થઈ શકે. એવી રીતે સૂક્ષ્મજીવોને પણ વૃદ્ધિ કરવા માટે એક માધ્યમની આવશ્યકતા હોય છે. અને આ માધ્યમ જો તેલ અથવા વિનેગર હોય તો એમને વૃદ્ધિ થઈ જ શકતી નથી. એટલે જ્યારે તમે તેલ અથવા વિનેગરને કોઈ વસ્તુની અંદર નાખો છો, અથાણા અંદર નાખો, કોઈ બીજી વસ્તુની અંદર નાખો, તો શું થશે? એને વૃદ્ધિ થશે નહીં. કારણ કે તેલ અને વિનેગર એ સૂક્ષ્મજીવોની વૃદ્ધિ કરવા માટેનું માધ્યમ છે જ નહીં. સૂક્ષ્મજીવો માધ્યમની અંદર કદી વૃદ્ધિ કરી જ ના શકે. અને વૃદ્ધિ નહીં કરે તો એના પરિણામે શું થશે? આપણો ખોરાક બચી જશે. આપણો ખોરાકની જાળવણી થશે, આપણને ફૂડ પોઈઝનિંગ નહીં થાય. રેડી? તેલ અને વિનેગર દ્વારા આપણે આવી રીતે ખોરાકની જાળવણી કરી શકીએ છીએ.
એના પછી આગળ આવે છે રાસ્તે પે મીઠા બરાબર, મીઠા દ્વારા જાળવણી. ચોથા નંબરની, પાંચમા નંબરની, કઈ નંબરની એમને લખી દો ને. મીઠા દ્વારા જાળવણી. તો મીઠા દ્વારા જાળવણીની અંદર શું આવે કે તમે કોઈ ખોરાકની અંદર શું કરો, મીઠું નાખી દો, એના દ્વારા તમે શું કરી શકો, એની જાળવણી કરી શકો. અને મીઠું શું, મીઠું બી એક માધ્યમ તરીકે વર્તે છે જેના અંદર સૂક્ષ્મજીવો વૃદ્ધિ કરી શકતા નથી. બીજું, ઘણી માછલીઓ, માંસ, આ બધી વસ્તુને બચાવવા માટે પણ શું કરવામાં આવે છે, મીઠાનો ઉપયોગ કરવામાં આવે. મીઠાનું એક લેયર બનાવવામાં આવે અને એના ઉપર ટાંકી દેવામાં આવે, જેના કારણે શું થઈ શકે, સૂક્ષ્મજીવો એના ઉપર વૃદ્ધિ કરી શકતા નથી, જેના કારણે આપણો ખોરાક શું થાય છે, બચી શકે છે. રેડી? મીઠા દ્વારા તમે આવી તેની જાળવણી કરી શકો. રાસ્તે પે મીઠા કા પેકિંગ रास्ते पे मीठा का पैकिंग, बराबर आ पेन थी क्या लखवाना, आ पेन थी लखवाना, संग्रह અને પેકિંગ દ્વારા કઈ રીતે તમે એની જાળવણી કરી શકો છો. તો સંગ્રહ અને પેકિંગ દ્વારા શું કરી શકાય તમે, તો ઘણા શાકભાજી અને ઘણી વસ્તુને તમે શું કરી શકો છો, સંગ્રહ કરી અને એની તમે શું કરી શકો છો, લાંબા સમય સુધી જાળવી શકો છો. આ ઉપરાંત બીજું હું તમને વાત કરું, જેમ કે પડીકા, આપણે તમને ખબર ખાવ પડીકા, એ પડીકાની અંદર શું નાઇટ્રોજન વાયુ ભરેલું હોય, ખબર તમે પડીકાની અંદર હવા ભરેલી હોય, તમે એમ કે એમને હવા ભરી ના હાલે, હવા ભરી ના હાલે, એની અંદર નાઇટ્રોજન વાયુ હોય. એ નાઇટ્રોજન વાયુ શું કરે, પ્રિઝર્વેટિવ તરીકે કામ કરે. એ શું કરે કે એ ખોરાકને લાંબા સમય સુધી જાળવે, બીજા કોઈ સૂક્ષ્મજીવ અંદર ના પ્રવેશે અને વૃદ્ધિ ન કરી શકે, એટલા માટે એને નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે છે. અને કેટલા મહિના સુધી કામ કરે, લગભગ 3 થી 4 મહિના સુધી કામ કરે. એટલે લખેલું હોય છે કે પડીકું તમારે જ્યારથી બની હોય ત્યારથી 3 થી 4 મહિના સુધી ખાઈ શકાય, એનાથી પછી ના ખાઈ શકાય. બરાબર, લખેલું હોય કે યુ કેન ઇટ આફ્ટર 3 months, 3 મહિના સુધી ખાઈ શકાય. રેડી? તો સંગ્રહ અને પેકિંગ દ્વારા તમે શું કરી શકો છો, ખોરાકની જાળવણી કરી શકાય છે. રેડી? આગળ હવે ગરમી તેમજ ઠંડીથી ખોરાકનું રક્ષણ, ઠંડી દ્વારા ખોરાકનું રક્ષણ. હવે તમે ખોરાકને કેવી રીતે, ગરમી તેમજ ઠંડી દ્વારા ખોરાકને કેવી રીતે બચાવી શકો, તો દૂધ એ આપણો ખોરાક જ છે ને, બરાબર, તમે પીઓ હોય દૂધ આપણો ખોરાક જ કહેવાય. તો દૂધને આપણે શું કરીએ છીએ, તમે જોયું હશે જનરલી કે જ્યારે બી દૂધ આવે એટલે દૂધને શું કરે, એમને ફ્રીજમાં મૂકતા પહેલાં એને ગરમ કરે અને પછી એને ફ્રીજમાં મેલે, એમને એમ ના મેલે. તો એ ગરમ કરવાનું રીઝન શું, તો તમે ગરમ કરો સીધું ફ્રીજમાં મૂકી દીધું, સીધું કેમ ફ્રીજમાં નહીં મેળ દેતા, તો એનું મેઇન રીઝન એ છે કે એને પહેલાં શું કરે, ગરમ કરે, જેના કારણે શું હોય કે એની અંદર જે સૂક્ષ્મજીવો હોય એનો નાશ થઈ જાય. પછી એને તમે ફ્રીજમાં મૂકો, ફ્રીજની અંદર ક્યારે પણ સૂક્ષ્મજીવો વૃદ્ધિ પામી શકતા નથી. એટલે તમારું જે દૂધ હોય છે શું થઈ ગયું, એ પ્રિઝર્વેટિવ થઈ ગયું, એની જાળવણી થઈ ગઈ, એની અંદર ફૂડ પોઈઝનિંગ નહીં થાય. બરાબર, એમને સીધું મૂકી શકાય નહીં. તો આ થઈ ગઈ એની વાત. આના દ્વારા તમે શું કર્યું, ખોરાકને બચાવ્યો લાંબા સમય સુધી. હવે એના પછી વાત કરીએ કે ઘણું જે આપણે દૂધ હોય, જે થેલીની અંદર દૂધ આવે, એને તમે ગરમ કરવાની જરૂર નહીં પડતી. એ થેલી અંદરનું દૂધને તમે સીધે યુઝ કરી શકો. કેમ સીધે યુઝ કરી શકે, કારણ કે એ દૂધને કહેવાય પેસ્ચ્યુરાઇડ્સ. એ દૂધને કેવું દૂધ થયેલું કહેવાય, પેસ્ચ્યુરાઇડ્સ થયેલું દૂધ કહેવાય. પેસ્ચ્યુરાઇડ એટલે શું, પેસ્ચ્યુરાઇઝેશન એક પ્રક્રિયા છે. પેસ્ચ્યુરાઇઝેશન શું એક પ્રક્રિયા, જેને આપણે ડિટેલમાં સમજીએ. પેસ્ચ્યુરાઇઝેશન. હવે પેસ્ચ્યુરાઇઝેશન દરમિયાન શું કરવામાં આવે છે કે જે હોય શું કે સૌપ્રથમ પહેલાં દૂધ જેવું હોય એ દૂધને છે ને 70 સેલ્સિયસ તાપમાને ગરમ કરવામાં આવે. 70 સેલ્સિયસ તાપમાન
શું કરવામાં આવે? ગરમ કરવામાં આવે. કેટલી સેકન્ડ માટે? તો કે ભાઈ 15 થી 30 સેકન્ડ માટે. 15 થી 30 સેકન્ડ માટે એને ગરમ કરવામાં આવે અને પછી તરત જ એને ઠંડુ પાડી, તરત જ એને શું કરે? ઠંડુ પાડી અને શું કરવામાં આવે? થેલીમાં ભરી દેવામાં આવે. થેલી આપણે જે દૂધની થેલી હોય ને એની અંદર ભરી દેવામાં આવે. તો આ રીતે જે દૂધ હોય ને, દૂધ, આવા દૂધને કહેવાય પેસ્ચ્યુરાઇઝ્ડ દૂધ. અને આ જે તમે પ્રક્રિયા કરી એને કહેવાય પેસ્ચ્યુરાઇઝેશન. એને શું કહેવાય? પેસ્ચ્યુરાઇઝેશન. એની અંદર રહેલા દૂધને શું કહેવાય? પેસ્ચ્યુરાઇઝ્ડ દૂધ. શું કહેવાય? પેસ્ચ્યુરાઇઝ્ડ દૂધ. પ્રક્રિયા કરી એને કહેવાય પેસ્ચ્યુરાઇઝેશન. શું કરવામાં આવે? પેસ્ચ્યુરાઇઝેશનની અંદર 70 સેલ્સિયસની અંદર દૂધને ગરમ કરવામાં આવે. 15 થી 30 અમે સેલ્સિયસ લખીએ સેકન્ડ. 15 થી 30 સેકન્ડ સુધી તમે શું કરો? એને ગરમ કરો, પછી ઠંડુ પાડી થેલી અંદર ભરી જવા દો. હવે તમે એને દૂધને ગરમ કરવાની જરૂર પડતી નથી, તમે એને સીધું યુઝ કરી આવો. હવે પેસ્ચ્યુરાઇઝેશન શોધ્યું કોને? તો પેસ્ચ્યુરાઇઝેશન શોધ્યું હતું લુઈસ પાસ્ચર નામના વૈજ્ઞાનિકે. કોને? લુઈસ પાસ્ચર. તમે આભાર માનવો જોઈએ આપણે. અમને શું કર્યું હતું? પાસ્ચર. લુઈસ પાસ્ચર નામના વૈજ્ઞાનિકે શું આ પદ્ધતિ શોધી હતી, જેને મદદ તમે શું કરી શકો છો? પેસ્ચ્યુરાઇઝ્ડ દૂધ બનાવી શકો. એટલે દૂધ તો હતું જ, પણ તમે દૂધને પેસ્ચ્યુરાઇઝ્ડ કરી શકો છો. જેથી તમારે ગરમ કરવાની પણ જરૂર રહેતી નથી ને તમે એને લાંબા સમય સુધી સાચવી શકો છો. ઓકે, આ ગયા બધા મુદ્દા. સૂત્ર દ્વારા આપણે જોઈ લઈએ એકવાર. શું હતું સૂત્ર? रास्ते पे मीठा का संग्रह और पैकिंग हो रहा था. ओके, एक रासायनिक पद्धति शर्करा द्वारा, तेल द्वारा, मीठा द्वारा, 1 2 3 પછી સંગ્રહ અને પેકિંગ દ્વારા અને ગરમી અને ઠંડી દ્વારા. કેટલા થયા? 1 2 3 4 5 6 હતા ને ટોટલ? તો 6 સોરી 1 2 3 4 5 6 બરાબર. રેડી? તો આ 6 પદ્ધતિ દ્વારા આપણે શું કરી શકીએ છીએ? ખોરાકની જાળવણી કરી શકીએ છીએ. અને આપણે શું કરી શકીએ છીએ? આપણે ફૂડ પોઈઝનિંગથી બચી શકીએ છીએ. ઘણા બધા એવા રોગો છે જેનાથી આપણે બચી શકીએ છીએ. અને ઘણા એવા રોગો છે જે મુખ દ્વારા જ થાય છે. તમે ખોરાક ખાઓ છો એના દ્વારા થાય છે. તો આશા રાખું છું તમને આ 2 ટોપિક છે મેં સમજાયા, એમાં તમને ખબર પડી હશે. જો ના ખબર પડી હોય તો તમે કોમેન્ટ સેક્શનની અંદર જણાવી શકો છો. તો આના પછીનો જે ટોપિક છે નેક્સ્ટ, નાઇટ્રોજન ચક્ર, એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. આશા રાખું છું તમને બધી ખબર પડી હશે. થેન્ક યુ. આભાર. આવજો.